ભાવનગરમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ઘટ છે, તેથી જિલ્લાના ડેમોની સ્થિતિ ચિંતાજનક બની છે। જિલ્લાના 4 ડેમો આ વર્ષે 50% પણ ભરાયા નથી, સાથે જિલ્લાના 4 ડેમ 20% પણ નથી ભરાયા। ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળ સંકટ ઘેરાવાની શક્યતા સેવાઈ રહી છે। જિલ્લામાં શેત્રુંજી ડેમ 67%, રંઘોડા ડેમ 51%, બગડ ડેમ 68% જેટલા જ ભરાયા છે। શેત્રુંજી ડેમ પણ હજુ 100% ભરાયો નથી। જિલ્લાના 5 ડેમો લાખણકા, રજાવડ, હમીરપરા, હણોલ, જસપરા અને ઉતાવળી ડેમ હજુ 20% પણ નથી ભરાયા। ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં પીવા માટેના અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। ભાવનગર જિલ્લાના કુલ 12 ડેમ પૈકી હાલ રોજકી ડેમ એક ઓવરફ્લો થયેલો છે, તેમાં 326 MCFT જેવું પાણી સંગ્રહ થયેલું છે। ત્યારે ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે શેત્રુંજી ડેમ આવેલો છે। શેત્રુંજી ડેમ હાલ 67% ભરાયેલો છે, જ્યારે બીજા ડેમો છે એ હાલ 50 થી 60%ની અંદાજિત આશરે ભરાયેલા છે। એવરેજ જોવા જાવ તો 50 થી 60% પાણીની આવક છે અને ઓક્ટોબર નવેમ્બર બાદ અમે એમાંથી ખેડૂતોની જે ડિમાન્ડ આવશે એના આધારે સિંચાઈ માટે પાણી આપશું। ભાવનગરમાં જ વરસાદ ઓછો હોવાના કારણે શેત્રુંજી ડેમ છે, આપણું બોર તળાવ ભરાણું નથી। આ પરિસ્થિતિમાં જો સરકારનું આયોજન વ્યવસ્થિત નહીં હોય તો હું એવું માનું છું કે ભવિષ્યમાં એટલે થોડા આગલા સમયમાં ભાવનગરના લોકોને પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થવાની છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટની ઘટના, કોઠારિયા રોડના સનાતન પાર્કની આ ઘટના। ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં જોરદાર બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ થતા ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ। બ્લાસ્ટ થતા ઘરનું વાયરિંગ પણ બળી ગયું। 8 મહિના પહેલા જ લીધેલી ઈ-બાઇકમાં બ્લાસ્ટ થયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। કંપની દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ન મળતા હોવાનો પણ આક્ષેપ મુકાયો છે। ઇલેક્ટ્રિક સ્કૂટર જે ઘરમાં ચાર્જિંગમાં મૂકવામાં આવ્યું હતું તેની આ દુર્દશા। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, 8 મહિના પહેલા જે ઈ-બાઇક ખરીદવામાં આવ્યું હતું તેમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે, શું વધુ વિગત? દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલા સનાતન પાર્કની અંદર ગત મોડી રાત્રે જે ટીવીએસ કંપનીની જે ઇલેક્ટ્રિક બાઇક છે તેની અંદર ચાર્જિંગ સમયે બ્લાસ્ટ થયો હોવાની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર ઘટનાની અંદર ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ચૂકી હોવાનું પણ સામે આવ્યું છે। સાથોસાથ ઘરનું તમામ વાયરિંગ પણ છે તે બળી ચૂક્યું છે। જોકે આ જે ઘટના બની છે તેમાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ ન થઈ હોવાનું છે તે સામે આવ્યું છે। અગાઉ પણ આ પ્રકારે રાજકોટ શહેરની અંદર ઈ બાઇકની અંદર બ્લાસ્ટ થવાની ઘટના છે તે સામે આવી ચૂકી છે। ત્યારે વધુ એક વખત ઈ બાઇકની અંદર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે। ટીવીએસ કંપનીનું આ બાઇક હોવાનું છે તે સામે આવ્યું છે। વિડીયોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે બ્લાસ્ટ થવાથી જે બાઇક છે તેના કચર ઘાણ છે તે બોલી ચૂક્યા છે અને ટીવીએસ કંપની દ્વારા યોગ્ય પ્રત્યુત્તર આપવામાં ન આવતો હોવાનું પણ જે તેના બાઇકના માલિક છે તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। દીપા, આભાર અંકિત જાણકારી આપવા માટે। સમાચાર રાજકોટથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે। ચાઇનીઝ લસણ મામલે ખુલાસો થયો। ઉપલેટાના વેપારી ચાઇનીઝ લસણ મંગાવ્યું હતું। ઉપલેટાના વેપારીએ મુંબઈથી લસણ મંગાવ્યું। અશફાક નામના વેપારીએ 30 કટ્ટા લસણ મંગાવ્યું હોવાની જાણકારી સામે આવી છે। લસણને હાલ લેબ પરીક્ષણ માટે મોકલાયું। પોલીસે અશફાક નામના વેપારીનું નિવેદન લીધું, જેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓએ મુંબઈથી 30 કટ્ટા લસણ મંગાવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે। ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતની આ પ્રથમ મુલાકાત છે। અમદાવાદના જીએમડીસીમાં સભા સંબોધવાના છે। જીએમડીસીમાં સભાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। 2 જનસભાને સંબોધન કરવાના છે પ્રધાનમંત્રી। 1 લાખ કરતા વધુ કાર્યકરો પ્રધાનમંત્રી મોદી અભિવાદન કરશે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યો છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વોટરપ્રૂફ ડોમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતની મુલાકાત દરમિયાન અનેક જે વિકાસના કામો જે છે તેની ભેટ આપવાના છે. ત્યારે મહત્વનું એ છે કે મેટ્રો ને પણ લીલી ઝંડી આપવાના છે. સાથે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પણ એક જંગી સભા જે છે તેનું સંબોધન કરવાના છે. 16 તારીખે બપોર બાદ આ સભા જે છે તેનું સંબોધન કરવાના છે. અત્યારે હાલ તૈયારી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે. અંદાજિત 1 લાખ જેટલા લોકોને સંબોધિત જે છે આ ત્યાં GMDC ગ્રાઉન્ડ ખાતે કરવાના છે. તેને લઈ અને તડામાર તૈયારીઓની આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે. મહત્વનું સાથે એ છે કે વિશાળ ડોમ જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે. વોટરપ્રૂફ ડોમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં 1 લાખથી પણ વધારે લોકો બેસી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ અંતર્ગત તેઓ બનાસકાંઠામાં પણ સભાને સંબોધન કરવાના છે ને અમદાવાદમાં પણ એક સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગીર સોમનાથના ગીર ગઢડા શહેરમાં ઘૂસ્યો સિંહ બાળ. રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનમાં સિંહ બાળ ઘૂસતા અફરાતફરી સર્જાઈ. પટેલપરા વિસ્તારના મકાનમાં સિંહ બાળ ઘૂસ્યું હોવાની જાણકારી. વન વિભાગે સિંહ બાળનું રેસ્ક્યુ હાથ ધર્યું. ધોકા સાથેના હથિયારો સાથે સ્થાનિકો પણ રેસ્ક્યુમાં જોડાયા. રેસ્ક્યુ દરમિયાન અફરાતફરીના દ્રશ્યો સામે આવ્યા છે. ગભરાયેલ સિંહ બાળ રહેણાંક મકાનમાંથી નાસી છૂટ્યું હતું. ગીર ગઢડાથી આ તસવીરો સામે આવી, જ્યાં સિંહ બાળની રહેણાંક મકાનમાં એન્ટ્રી થઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો. નાગરિકોમાં ભય વ્યાપ્યો હતો. વન વિભાગને તાત્કાલિક સૂચના આપતા જ વન વિભાગ રેસ્ક્યુ માટે પહોંચ્યું, પરંતુ લાકડી અને ધોકા જોઈને સિંહ બાળ ત્યાંથી નાસી છૂટ્યો. પટેલપરા વિસ્તારની આ ઘટના, જ્યાં એકાએક જ મકાનમાં સિંહ બાળની એન્ટ્રી થતા જે રહીશો હતા તેમનામાં ફફડાટ ફેલાયો હતો. અમરેલીના ખાંભાના ત્રાકુડા ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળું આવી ચડ્યું. રખડતા પશુઓના ટોળા વચ્ચે સિંહો આવતા અફરાતફરી મચી હતી. પશુઓમાં ભાગદોડ વચ્ચે પશુઓનો શિકાર કર્યો. શિકારના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા. અચાનક સાવજનું ટોળું આવી ચડતા થોડા સમય માટે પશુઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. આ CCTV ફૂટેજ જુઓ, જ્યાં સિંહોનું ટોળું આવ્યું અને ત્યારબાદ પશુઓમાં કઈ રીતે ભાગદોડ મચી ગઈ, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કઈ રીતે મારણ પણ કર્યું સિંહોના ટોળાએ અને ત્યારબાદ મેજબાની પણ માણી. આખી ઘટના CCTVમાં કેદ થઈ છે. સમાચારોમાં આગળ વધીએ. સાબરકાંઠાના ઈડરગઢની નજીક આવેલી ભાટિયા મિલ પાસે દીપડો દેખાયો. રાત્રિના સમયે આ દીપડો દેખાયો. બારેલા તળાવની પાસે આવેલી મિલ નજીક દીપડો લટાર મારતો જોવા મળ્યો, જેને સ્થાનિકે કેમેરામાં કેદ કર્યો. દીપડો દેખાતા આસપાસના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો. વન વિભાગ પાંજરું મૂકી દીપડાને કેદ કરે તેવી સ્થાનિકોની માંગ છે. છોટાઉદેપુરમાં આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો છે. વનકર્મીને ફાડી ખાનાર લોહી તરસ્યો દીપડો કેદ થયો. પાવી જેતપુર રેન્જના આંબા ખૂંટ ગામ પાસેના જંગલમાં આ ઘટના બની હતી. ફરજ ઉપરથી પરત ફરી રહેલા વનકર્મી ગણપતભાઈ બારિયા ઉપર દીપડાએ હુમલો કરી 2 કિલોમીટર સુધી ઢસડી ગયો હતો. ગઈકાલે વનકર્મીનો શિકારનો ભોગ બનેલો મૃતદેહ મળી આવતા વન વિભાગે 3 પાંજરા ગોઠવ્યા હતા. મોડી રાત્રે દીપડો પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા આદમખોર દીપડાને ધોબી કુવા ખાતે લઈ જવાશે. ભરૂચની એક સોસાયટીમાં રાત્રે જૂથ અથડામણની ઘટના બની. કુકરવાડા રોડ પરની ગોકુલનગર સોસાયટીમાં બનાવ બન્યો. ધાર્મિક તહેવારના ઝંડા લગાવવા બાબતે અથડામણ થઈ. બંને જૂથના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી. હાલમાં ફરિયાદ અને તોફાની તત્વોને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કોમ્બિંગ યથાવત રાખ્યું છે. સુરતમાં જે પથ્થરમારાની ઘટના બની ત્યારબાદ ભરૂચમાં પણ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ઝંડાને લઈને આ જૂથ અથડામણ થઈ હોવાની જાણકારી. ધાર્મિક ઝંડાઓને લઈને પરિસ્થિતિ બેકાબુ બની હતી, પરંતુ ત્યારબાદ પોલીસને જાણ કરાતા જ તાત્કાલિક પોલીસનો કાફલો દોડી આવ્યો અને ઘટનાને નિયંત્રણમાં લઈ લીધી. અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો. કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક B ડિવિઝન પોલીસ અને LCB SOG DYSP સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ. આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા. હાલ શાંતિ છે. જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે. એ દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને CCTV કે વિડીયો મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી
ભરૂચ પોલીસ કરી રહી છે. સુરતના મોટા ગણેશ મંડળોએ પોલીસ રક્ષણની માંગ કરી છે. સૈયદપુરામાં બનેલા બનાવ બાદ મંડળોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અન્ય ગણેશ મંડળોમાં ચિંતા જોવા મળી છે. કાંકરી ચાળાની દહેશતના પગલે પ્રોટેક્શન માંગ્યું. શહેરના કોટ વિસ્તારના મોટા આયોજકોએ સુરક્ષા સલામતી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરી. સ્થાનિક પીઆઈ તેમજ કમિશનર સુધી રજૂઆત કરાઈ છે, જે બાદ શહેર પોલીસે મોટા ગણેશ મંડળોને પોલીસ સ્ટાફની ફાળવણી કરી, જેમાં 2 પોલીસ જવાનો આખો દિવસ ગણેશ પંડાલમાં તૈનાત રહેશે. કેટલા ગણેશ પંડાલો પર પોલીસે ફરજિયાત સીસીટીવી કેમેરા પણ મુકાવ્યા છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશનો ઉત્સવ ચાલી રહ્યો છે અને સુરતના રામપુરા વિસ્તાર એટલે કે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રીતે રવિવારે મોડી સાંજે કાકડી ચારો કરવામાં આવ્યો હતો, ભગવાન ગણેશના મંડપ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું. ગાડીઓમાં આગ ચંપી કરવામાં આવી હતી, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને સુરતનો કોટ વિસ્તાર, આમ તો આ સુરતનો મુખ્ય સુરત સિટી વિસ્તાર છે કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટીના લોકો રહે છે, ત્યારે ભગવાન ગણેશનો ઉત્સવ ચાલી રહ્યો છે અને કોઈ કાકડી ચારો ના થાય તેને લઈને તમામ નાનાથી મોટા આયોજકો દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે. જોકે જે પ્રકારની ઘટના બની છે તેના પડઘા જ્યારે સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, ત્યારે આયોજકો દ્વારા સુરત પોલીસ કમિશનર અને જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓને બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે બંદોબસ્ત આપવામાં આવ્યો છે. 24 કલાક માટે 2 પોલીસ કર્મચારીઓને દરેક ગણપતિ મંડપ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે વિઘ્નહર્તા ભગવાન ગણેશનો જે ઉત્સવ ચાલી રહ્યો છે તેમાં ફરી કોઈ કાકડી ચારો ના થાય તેને લઈને આયોજકોની તાત્કાલિક માંગણી પૂરી કરવામાં આવી છે અને દરેક સિટી વિસ્તાર એટલે કે ભાગળ હોય, ચોક હોય કે પછી રામપુરા હોય, સગરામપુરા, તમામ વિસ્તારોમાં ગણપતિ મંડપ પર 2 પોલીસ કર્મચારીઓને 24 કલાક માટે સુરત પોલીસે તૈનાત કર્યા છે. ક્યાંક અધિકારી છે, ક્યાંક કોન્સ્ટેબલ છે, તો ક્યાંક SRPના જવાનો તૈનાત કર્યા છે અને ભગવાન ગણેશનો વિસર્જન સુધી આ પ્રકારનો બંદોબસ્ત શહેરના સિટી વિસ્તારમાં જોવા મળશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.